હેલો ફ્રેન્ડ્સ, જય સુંદા માતા, જય માતાજી. મિત્રો, જો તમે ઈચ્છો છો કે એક દિવસમાં આપણે ફરીને પાછો ઘેર જવું હોય તો કયો સ્થળ હોય, તો તમને બતાવી દઈએ કે જાલોર જિલ્લાના ભીલમાલ શહેરની અંદર સુંદા પર્વત છે. તો સુંદા પર્વત તમે એક દિવસમાં ફરીને પાછા તમે ઘેર જઈ શકો છો. અત્યારે ઉનાળાનો મોસમ ચાલે છે, તો હરે ભરે પહાડોની વચ્ચે આ જો તમે જોઈ રહ્યા છો આ લિફ્ટ ઉપર તમે ઉપર ચડી શકો છો. તો મંદિરની જે ઊંચાઈ છે એ લગભગ 900 મીટર જેવી છે. એમાંથી 800 મીટર તમે આરામથી લિફ્ટની અંદર જઈ શકો છો. તો લિફ્ટમાં તમે ઉપર બી જઈ શકો છો, બે બાજુની વ્યવસ્થા છે. તો તમે આરામથી ફરીને સાંજે તમે ઉતરીને પાછા બસ પકડી શકો છો. ત્યાં અમદાવાદની બીજી બધી બસો તમને આરામથી મળી જાય છે. તો એક દિવસમાં ફરવા માટેનો આ સ્થળ છે, બહુ જ સરસ સ્થળ છે. મોટા મોટા પહાડ છે અને દર્શનીય સ્થળ છે. તો તમને મજા આવી જાય એવો સ્થળ છે. पौराणिक मान्यता के अनुसार सुंदा पर्वत पर माँ सती का सिर गिरा था, इसलिए यहाँ पे माता जी का सिर्फ सिर है और जो इसका धड़ है वो जालोर जिले के आहोर गांव में स्थित है. सुंदा माता जी को अघटेश्वरी माता जी के नाम से भी जाना जाता है. तो आप वहाँ से नीचे से जब चढ़ेंगे तो आप सबसे पहले आपको 1000 से लगभग सीढ़ियाँ है. सीढ़ियाँ चढ़ के आप मंदिर में पहुँच जाइए. जो मंदिर आप देख रहे हैं बहुत ही भव्य मंदिर है, पूरा आरस पत्थर से बना हुआ है. और देलवाड़ा के जो मंदिर है उसके अनुसार ये उसकी शैली में बनाया गया है. यहाँ बगीचे, बैठने की व्यवस्था, धर्मशाला और बहुत अलग अलग दर्शनीय स्थल भी है. और वहाँ पे एक सोने का स्तंभ भी बना हुआ है. और वहाँ माता जी की जोत 24 घंटे जलती रहती है जो आप दर्शन कर रहे हैं. बहुत ही रमणीय स्थान है मित्रों. इस वेकेशन में आपको एक बार ज़रूर जाना चाहिए और अपने बच्चों को भी वहाँ दर्शन कराने चाहिए. सुंदा माता जाने के लिए आपको या तो आबू रोड से बस मिलेगी या फिर आपको सिरोही जाना पड़ेगा. सिरोही से भी आपको सुंदा माता की बस मिल जाएगी. મિત્રો, દર્શન કરીને તમે છેલ્લે રેતના ટીલા ઉપર જઈ શકો છો. આ તમે જોઈ રહ્યા છો એક રેતનો ટીલો છે જ્યાં લોકો ઉપર ચડી અને નીચે ઉતરે છે અને રેગિસ્તાનની મજા લે છે. તો મિત્રો, અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ સ્થળોની અમે તમને મુલાકાત કરતા રહીશું.